अवैध रूप से सूरत सिटी में प्रवेश करने वाले बांग्लादेशियों को सूरत पुलिस पकड़ने के लिए लगातार प्रयास कर रही है। आपको बता दें कि इससे पहले सूरत सिटी पुलिस कई बांग्लादेशियों को गिरफ्तार कर जेल में भेज चुकी है। सूरत एसओजी और पीसीबी पुलिस ने सूरत के विभिन्न इलाकों में 10 से अधिक बांग्लादेशियों को गिरफ्तार करने में सफलता हासिल की है। सूरत सिटी पुलिस लगातार सूरत में ऐसी अवैध गतिविधियों करने वाले बांग्लादेशियों पर नजर बना के रखी है। जानकारी के मुताबिक सूरत एसओजी और पीसीबी पुलिस को जानकारी मिली कि बांग्लादेशी निवास खुद अवैध रूप से अपने बांग्लादेशियों को सूरत में बुला रहा है और उन्हें भारतीय नागरिकता के डुप्लीकेट दस्तावेज बनाता था। सूरत एसओजी और पीसीबी पुलिस ने डुप्लीकेट दस्तावेज बनाने वाले मुख्य बांग्लादेशी आरोपी मोहम्मद हारूनूर सेठ सहित 9 बांग्लादेशियों को गिरफ्तार किया है और सभी 10 बांग्लादेशी आरोपियों से मोबाइल फोन सहित भारतीय डुप्लीकेट दस्तावेज और बांग्लादेशी दस्तावेज भी जब्त किए हैं। फिलहाल पुलिस बांग्लादेशी आरोपियों से पूछताछ कर रही है। आर्थिक रूप से कमजोर वर्गों की महिलाओं और पुरुषों को अधिक मजदूरी का लालच दे करके ये दिया करता था। ये सभी लोग पश्चिम बंगाल राज्य के माध्यम से बांग्लादेश की प्रतिबंधित सीमा के माध्यम से अवैध रूप से भारत में प्रवेश किया करते थे। फिर उन्हें कोलकाता से सूरत लाया जाता था। उन्होंने इस्पात यार्ड में देह व्यापार करने वाले बात कबूली है और इन बांग्लादेशी आरोपियों के खिलाफ सूरत के सरथाड़ा, लालगेट, पांडेसरा, मैदरपुरा, चौक बाजार और उत्तरायण पुलिस स्टेशनों में अपराध दर्ज किए गए हैं। લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે, પણ એવામાં જ એસઓજી ને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે, જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે। એવા મોહમ્મદ હારૂન રશીદ જે મુખ્ય માણસ છે, મોહમ્મદ હારૂન રશીદ, મોહમ્મદ હમીદ આ જિલ્લો મેમનસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે, એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર। આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આરાધના ડ્રીમ ગેટ નંબર 3-4 જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ आकाश संजय भाई मानकरे पान कार्ड, इलेक्शन कार्ड, ड्राइविंग लाइसेंस वगैरह बनावटी भारतीय डॉक्यूमेंट फोटोशॉप एप्लिकेशन वड़े बनावीने आ लोकोने आपता हता। हारून रशीद ने एना साथेना जे कुल 9 माणसों पकड़ाना छे, आ तमाम बांग्लादेशना जुदा जुदा जिल्लाओ जेवा के मेमनसिंह, नोराइल, जयपुर हाट અને બારિશાલ આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે। ત્યાંથી મહિલાઓને પણ સાથે લઈને આવતા હતા, કેમ કે આ 9માંથી 3 મહિલાઓ છે અને આ મહિલાઓને ત્યાંથી પ્રલોભન બતાવીને અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહ વિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રાફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા। આ લોકોનો જે મોડસ ઓપરેન્ડી એવી રીતે હતો કે એક જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે, એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા હતા, ઇમોરલ ટ્રાફિકના દેહ વેપારનો। આ તમામને પકડવામાં એસઓજી ને પીસીબીની ટીમને સફળતા મળેલ છે। આ લોકોના પાસેથી 9 મોબાઈલ ફોન, ભારતીય આધાર કાર્ડની જે ખોટી રીતે બનાવેલું ફોર્સ્ડ આધાર છે એવા 11 કોપી, भारतीय पेन कार्ड की कॉपी 8, बांग्लादेशनु नेशनल आई कार्ड की लेमिनेशन कॉपी 8, भारतीय ड्राइविंग लाइसेंस की लेमिनेशन कॉपी 1, आरसी बुक 3, अलग अलग
બેંકના ડેબિટ કાર્ડ 5, સ્પાઇસ જેટ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ 1 અને આ પ્રકારે જુદા જુદા ડોક્યુમેન્ટ એની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે. સાથે સાથે બાંગ્લાદેશની કરન્સી ટકાની કુલ 26 નોટ, જેની કુલ ટકા 4,920 થાય છે. આ તમામ વસ્તુઓ કબજે લેવામાં આવી છે. એવી રીતે 7 કુલ ગુના આ આરોપીઓ વિરુદ્ધમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે, જેમાં એક સરથાણામાં, લાલગેટમાં, પાંડેસરામાં, મહિદરપુરામાં, ચોક બજારમાં અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે, જે ખોટા દસ્તાવેજો બનાવવાના, એટલે 465, 467, 468, 471 અને ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ સને 1967ની કલમ 12(1)(b) મુજબ પાસપોર્ટ રૂલ્સ અને 1950ના એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ 3 અને 6 મુજબના ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે. એવી રીતે કુલ 7 ગુના રજીસ્ટર થયા છે અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. થેન્ક યુ. આ લોકો ભારત અને બાંગ્લાદેશના જે બોયગાંવ બોર્ડર છે અને એની આજુબાજુના વિસ્તાર છે, આ અઘરું વિસ્તાર છે. મેં જાતે જોયેલું પણ છે, કેમ કે ત્યાં તમામ વિસ્તારમાં હજુ સુધી બોર્ડર ફેન્સિંગ થયેલી નથી, જેના ગેરલાભ આ લોકો લેતા હોય છે. આ બધી વસ્તુ હવે તપાસમાં ખુલશે. પણ આ લોકોને પ્રલોભન બતાવવામાં આવતા કે ત્યાં ઇન્ડિયામાં જઈને તમને સારી એવી રોજગારી મળશે અને તમને પૈસા વધારે પડતા મળશે. જી, એનો સીધો જવાબ આ છે કે સુરત એક વેપારિક અને ઔદ્યોગિક નગર તરીકે જાણીતું છે. એવું નથી કે ફક્ત સુરતમાં આ લોકો લઈને આવે છે, પણ આ લોકો સુરતમાં આવ્યા અને એટલા માટે પકડાયા છે. આ લોકો એના દલાલ તરીકે, એના બ્રોકર તરીકે અને આ દેહ વેપારના ધંધાને બધો મેનેજ કરવાનું કામ આ લોકો કરતા હતા. આ એક્ઝેક્ટ ચકાસણી કરવામાં આવે, પણ લગભગ 4 થી 5 વર્ષથી આ લોકોનું આ નેટવર્ક ચાલુ હતું. આ એન્ટી સોશિયલ નહીં, આ અપરાધિક પ્રવૃત્તિ જ ગણાય, જે ખોટા દસ્તાવેજ બનાવવાનો અને એની સાથે સાથે અનૈતિક દેહ વેપારનો ધંધો કરવાનો, આ તમામ ગુનાહિત બાબતો છે. કુલ 9 બાંગ્લાદેશી અને 1 ઇન્ડિયન, 10 જણાની ધરપકડ કરવામાં આવી છે. હવે એની સાથે બીજા કોઈ પણ ઇન્વોલ્વ છે કે કેમ, એના બીજા કોઈ સૂત્રો કોઈના સુધી. ब्यूरो रिपोर्ट, सूरत.